મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં આપણે પ્રથમ સત્રની પરીક્ષા છે શરૂ થવાની છે, તો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને આવ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 1 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। જો એ વિડીયો તમે ન જોઈ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર જઈને તમે એનું સોલ્યુશન છે એ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું આજે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે એની અંદર ખરા ખોટા વિધાનો આપેલા છે, એમાં પ્રકરણ નંબર 1 છે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, તો એની અંદર આવશે સાચું। બીજું છે રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, તેમાં આવશે ખોટું। ત્રીજું છે પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું, તેમાં આવશે સાચું। ચોથું છે કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા, તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું। પ્રકરણ નંબર 2 છે એમાં પહેલો પ્રશ્ન છે કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, તેમાં આવશે ખોટું। બીજું છે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ, તેમાં આવશે સાચું। બીજું છે કુતુબ મિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોજ શાહ તુગલકે પૂર્ણ કરાવ્યું હતું, તેમાં આવશે ખોટું। એના પછી છે ચોથું દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, તેમાં આવશે સાચું। પ્રકરણ નંબર 3 છે એમાં પહેલો પ્રશ્ન છે શેરશાહે હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી, તેમાં આવશે સાચું। બીજું છે અકબર સાંપ્રદાયિક રાજા હતો, તેમાં આવશે ખોટું। ત્રીજું છે શાહજહાં કલા સ્થાપત્યનો ચાહક હતો, તેમાં આવશે સાચું। ચોથું છે ઔરંગઝેબ વૈભવી અને વિલાસી જીવન જીવતો હતો, તેમાં આવશે ખોટું। પ્રકરણ 4 છે એમાં પહેલો પ્રશ્ન છે કુંભલગઢનો દુર્ગરાના સાંગાએ બંધાવ્યો હતો, તેમાં આવશે ખોટું। બીજું છે શાહજહાંએ લાલ કિલ્લામાં કલાત્મક મયુરાસન બંધાવ્યું હતું, તેમાં આવશે સાચું। ત્રીજો પ્રશ્ન છે ઉપરકોટનો કિલ્લો વેરાવળ શહેરમાં આવેલો છે, તેમાં આવશે ખોટું। ચોથું છે દિલ્હી સલ્તનતના સમયમાં ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ હતી, તેમાં આવશે સાચું। પ્રકરણ 10 છે એમાં પહેલો પ્રશ્ન છે શિયાળની નીચેના સ્તરને નીફે કહેવામાં આવે છે, તેમાં આવશે ખોટું। બીજું છે કોલસો અને ખનિજ તેલ આ બે ખનિજો બળતણ તરીકે કામ આપે છે, તેમાં આવશે સાચું। ત્રીજું છે ભૂકંપની આગાહી કરી શકાય છે, તો ખોટું। ચોથું છે રણ પ્રદેશમાં પવન અને ઘસારા અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે, તેમાં આવશે સાચું। પ્રકરણ 11 છે એમાં છે પર્યાવરણ ન હોત તો આપનું અસ્તિત્વ જ ન હોત, તેમાં આવશે સાચું। બીજું છે મૃદાવરણ ખડક ખનિજો અને વનસ્પતિનું બનેલું છે, તેમાં આવશે ખોટું। ત્રીજું છે અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે, તેમાં આવશે સાચું। ચોથું છે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહેવામાં આવે છે, તેમાં આવશે ખોટું। પ્રકરણ નંબર 12 છે એમાં પહેલો પ્રશ્ન છે સમતાપ આવરણમાં જેટ વિમાનો વિના અવરોધે ઝડપથી ઉડી શકે છે, તેમાં આવશે સાચું। એના પછી છે બીજા નંબરનું દેશનું પર્યાવરણ ખાતું હવામાન સમાચાર પ્રસારિત કરે છે, તેમાં આવશે ખોટું। ત્રીજું છે ભારત મોસમી પવનોનો દેશ કહેવાય છે, તેમાં આવશે સાચું। ચોથું છે અબનુસ વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનું વૃક્ષ છે, તેમાં આવશે ખોટું। પ્રકરણ 15 છે એમાં પહેલો પ્રશ્ન છે ભારત વિશાળ અને ભિન્નતાઓ ધરાવતો દેશ છે, તેમાં આવશે સાચું। બીજું છે ઓછું મહેનતાનું આપવું પડે તે માટે કેટલીક જગ્યાએ બાળકોને કામે રાખવામાં આવે છે, તેમાં આવશે સાચું। ત્રીજું છે દિવ્યાંગો સ્ત્રીઓ અને યુવાનોને કામનું ઓછું મહેનતાનું આપવામાં આવે છે, તેમાં આવશે ખોટું। ચોથું છે સમાનતા એટલે સોને માટે સરખું સોને સમાન તક, તેમાં આવશે સાચું। હવે પ્રકરણ નંબર 16 છે એમાં પહેલો પ્રશ્ન છે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ છે, તેમાં આવશે સાચું। બીજું છે ગુજરાત વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે, તેમાં આવશે સાચું। ત્રીજું છે ભારતના દરેક રાજ્યમાં સર્વોચ્ચ અદાલત હોય છે, તેમાં આવશે ખોટું। ચોથું છે રાષ્ટ્રીય પરિવાર યોજના રાજ્ય સરકાર ચલાવે છે, તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। તો અહીંયા ભૂલથી આપણે સાચું લખાઈ ગયું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું આવશે। તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 થી સંપૂર્ણ સોલ્યુશન આગળની વિડીયોમાં કરાવીશું। જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું।